વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક્ઝામ ટુડે પર। એલઆરડી શારીરિક કસોટી અને અત્યારે ફોર્મ ભરવાની મિત્રો પ્રોસેસ ચાલુ છે। તો તમારા તમામ પ્રશ્નોના જવાબ અહીંયા આ વિડીયોમાં મળી જશે। સૌથી મોટા જે મિત્રો જવાબ પ્રશ્ન છે એ છે કે શારીરિક કસોટી ક્યારે આવી શકે છે, બરાબર, ક્યારે આવશે। તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો। માત્ર 2 થી 4 મિનિટ તમારે લઈશ। આગળ વધીએ એના પહેલાં સ્પેશિયલી મિત્રો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, બરાબર। આમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈટેક, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ, જીકે સ્પોર્ટ, જીકે G20 સેમી, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, T20 વર્લ્ડ કપ, સ્પોર્ટ્સ એવોર્ડ્સ, ઇકોનોમિક્સ, કરંટ બધું જ આવી જશે। કોઈ જગ્યાએ બીજું કંઈ વાંચવાની જરૂર નહીં પડે। 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ 12 મહિનાની ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે। તો પીડીએફ માટે માત્ર 200 રૂપિયા, ખાલી 200 રૂપિયા। તમને કહું છું મિત્રો, ગેરંટી સાથે કહું છું, એક પણ પ્રશ્ન બહાર નહીં જાય। કોઈને સબૂત જોવા હોય, છેલ્લા 6 વર્ષથી આપણે વિડીયો બનાવીએ છીએ અને એ વિડીયોમાંથી કરંટ કાઢીએ છીએ, બરાબર। ડેલી મિત્રો આનો વિડીયો અપલોડ થાય છે। તો છેલ્લા 6 વર્ષથી આપણે ફિલ્ડમાં છે, એક પણ પ્રશ્ન બહાર નહીં જાય। એક વખત ડેમો પીડીએફ જોઈ લેજો, એક વખત ગઈ પરીક્ષામાં પૂછેલા સબૂત જોઈ લેજો। 30 માર્કનું કરંટ જે છે એ એલઆરડીમાં પૂછવામાં આવશે। તો પીડીએફ માટે માત્ર 200 રૂપિયા, 9510411961 આ નંબર, બરાબર, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, અત્યારથી તૈયારી ચાલુ કરી દો। સ્ક્રીનશોટ મોકલી આપો, બરાબર। આ નંબર પર પેમેન્ટ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો। 2 જ મિનિટમાં તમને પીડીએફ મળી જશે। ડેમો તો જોઈ જ લેજો, ગઈ એલઆરડીમાં પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોના સબૂત જોઈતા હોય તે પણ જોઈ લેજો। 1 વર્ષનું કરંટ અફેર દરેક પરીક્ષામાં પૂછાશે। જૂન મહિનામાં મિત્રો તમારી લેખિત પરીક્ષા આવશે, બરાબર। હવે આપણે શારીરિક કસોટીની વાત કરીએ તો તમે જુઓ અહીંયા એક લાઈન લખેલી છે મિત્રો। ક્યાં લખેલી છે આ લાઈન? તો આ લાઈન લખેલી છે નોટિફિકેશનમાં। શારીરિક કસોટી એટલે કે ફિઝિકલ ટેસ્ટ માટે વહીવટી અનુકૂળતા મુજબ કોઈપણ તારીખે અને સમય ઉમેદવારોને બોલાવવામાં આવશે। હવે તમને બધાને ખ્યાલ છે, સરકારે સ્પષ્ટ કહી દીધું। તમને બધાને ખ્યાલ હશે રનિંગ ક્યારે આવે? રનિંગ ઉનાળામાં આવતી નથી, રનિંગ આવે છે મિત્રો જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં। 10 લાખ જેટલા ફોર્મ ભરાય છે દર વખતે પીએસઆઈની એલઆરડી બંનેમાં, બરાબર। અને આ 10 લાખ ફોર્મને રનિંગ માટે બોલાવતા સરકારને 1.5 મહિના જેટલો ટાઈમ જોઈએ છે, 1.5 મહિના જેટલો, બરાબર। તો જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં તમે જુઓ તો તમારી પાસે ફક્ત ને ફક્ત 1 જ મહિનો છે। આ પોલીસ ભરતી આટલી વહેલી આવશે એ કોઈને ખબર નહીં હતી, બધા મજાકમાં લેતા હતા, પણ સિરિયસલી પોલીસ ભરતી આવી ગઈ છે। જાન્યુઆરીમાં તમારું ફિઝિકલ ચાલુ થશે, ફેબ્રુઆરી સુધીમાં તમારું ફિઝિકલ છે મિત્રો એ પૂરું થશે, બરાબર। તૈયારીમાં લાગી જજો। બીજી વાત, આમાંથી તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય અત્યારે જોઈ લો તો એના પર કામ કરવાનું ચાલુ કરી દો તમે, બરાબર। કોઈ પણ પ્રોબ્લેમ હોય આમાંથી તો એના પર કામ કરવાનું ચાલુ કરી દો, કારણ કે એ ચલાવી લેવામાં આવશે નહીં ફિઝિકલની અંદર। હાઇટ જે છે મિત્રો, ઘણા વિદ્યાર્થી પૂછી રહ્યા છે કે હાઇટમાં શું થશે? તો જેની 165 હાઇટ છે એસટી વગરના, બરાબર, તેઓ તૈયાર રહો। લેડીઝ માટે પણ 155 હાઇટ છે, બરાબર, એ લોકો પણ તૈયાર રહેજો। હાઇટમાં થોડું ઘણું ચલાવી લે છે, વજન કાઢી મૂક્યું છે, થોડું ઘણું હાઇટમાં ચલાવી લે છે। તો બીજો કોઈ પ્રશ્ન હોય મિત્રો તમારો એલઆરડી પરને લઈને તો 9510411961, બરાબર। એક વાત કે આ વખતે રનિંગ પહેલાં જે આપણે ફોર્મ ભરવાના એ આવશે કે નહીં, તો મિત્રો અત્યારે સરકાર હજુ સુધીમાં કોઈ ડિક્લેરેશન કર્યું નથી। જ્યારે કરશે તો હું તમને સૌથી પહેલાં જણાવીશ। પોલીસ ભરતી માટે મારી ચેનલને ફોલો કરી લો, સબસ્ક્રાઈબ કરી લો, અને મિત્રો કરંટ અફેર્સની પીડીએફ જરૂર લઈ લેજો, બરાબર। 200 રૂપિયા કોઈ મોટી વાત નથી। સ્ટુડન્ટ માટે જે છે એ બેસ્ટ કરંટ અફેર્સ છે, સૌથી બેસ્ટ કરંટ અફેર આપણે કહીએ ને તો ચાલશે। એક વાર ડેમો પીડીએફ જરૂર જોજો। થેન્ક યુ, ફરી મળશું। જય હિન્દ, જય ભારત।